નહીતર એક બેન ને ઓલા પાડોશી તો રોજ જોતા હોય એના ઘરે, એટલે પાડોશી ભાઈ કોઈ ઘરે હતું નહીં ને, એટલે બેન ફળિયામાં ઊભા હતા. એટલે એ ભાઈએ કીધું કે બેન જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હા ભાઈ જય શ્રી કૃષ્ણ. એ કે બેન આ તમારા બાજુમાં રહી છે, પાડોશી જેવો ધર્મ બીજો એકેય ન હોય. ત્યાં કે હા, પણ એક બેન વાત કવા જ કોઈ નથી, એટલે મારે તમને કેવું છે, અમે અહીંથી જોઈ છીએ કે તમે મારા ભાઈ પાસે ગોદડા ધોવરાવો છો, વાસણ ઉટકાવો છો, રસોઈ કરાવો છો, પોતા ભરવો છો. આ યોગ્ય ન કહેવાય બેન, આ સારું ન લાગે. આ તો અમે તમારા પાડોશી કોઈને કહી નહીં, પણ આ સારું ન લાગે. તા તો બેન રોવા મળ્યા. એ કે તમે મને બહારથી જોઈ, અંદરથી નથી જોઈ. તમે પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ભગવાન છે, અને ભક્તોનું કામ ભગવાન ન કરે તો કોણ કરે? નરસિંહ મહેતાનો ભગવાન કુંવરબાઈના મામેરા પૂરી જાય તો મારો ભગવાન મારા વાસણ નો ધોવે. આ બાળકોને તાળીઓથી વધાવો, કેવા કામ કરે. નકર આમ અડાય નહીં હો અમુક છોકરા. એક છોકરાને ખાલી બેઠું મને ક્યાં જવા ક્યાં, પણ આ રૂપિયાની ગોર કરતો જાય, પાછો કામ કરતો જાય. અને મને કહેવાય કે સાહેબ સ્ટેજ ઉપર જેટલા બેઠા છે ને એ નકર આ ગોરદાદાનો દીકરો છે, અમારા માટે પૂજનીય છે, છતાં એનો વિવેક જોઈ બધાને લગભગ પગે લાગ્યા. સાહેબ આ પુત્રના પારણામાં લઈને વહુના બારણામાં લે. બાકી તો અમુકની ઘેરે જાય તો છોકરા કાંડર જેવા હોય, કાંડર જેવા. ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં પડ્યો, મહેમાન આવ્યા, મહેમાન આવ્યા. અરે એક જગ્યાએ અમે ગયા હતા તો છોકરો ખોળામાં ખંભે ચડ્યો, અને પાછા નાકમાલી જીરોના લેમ્પ ખાતા હોય. આમાં એ પાછો આપણે ખંભે આમ આમ સોપડે. મહેમાન જીજી જીજી, મહેમાનના ખિસ્સા જોવે. ખિસ્સામાં કાંઈ આપણે લગભગ આપણા ઉપલા ખિસ્સામાં કાંઈ ન હોય. બરોબર, તા ખિસ્સા શું કે લુકા છે, લુકા. હા બરોબર કરી ભારે. એનો બાપો ખીજાય, છોકરાને કે નીચે બેસ, નીચે આવવાનો, રોજ થોડા મહેમાન આવે, કાયક આવે એટલે જપતમાં તો લેવા જોઈએ ને. અને એના બાપા ખીજાણા નીચે. એ રીહમાન નીચે તો આવ્યો, પણ ખાટલાની હેઠે વયો ગયો. ત્યાં ઊંધો હોઈ ગયો ને પગથી મહેમાન આમ કરે, જીગી જીગી જીગી. પછી મહેમાને ન છૂટકે કીધું કે આ વગર માનતા નો લાગે, આને આટો માનતા. આ એમણામ પધારેલો છે. ત્યાં ગરધણે કીધું તમને કેમ ખબર પડી? કે તમારું નથી માનતો એટલે. પણ કહેવા ગયો બાપ, કાનુડા જેવા રૂપાળા ઘરે દીકરા આવા આવે ને ત્યારે માની લેજો પરમાત્માની પરમ કૃપા ઉતરી છે બાપ. બાપુ દુલાભાયા કાગની આ કવિતા, મારી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા માંગણા. જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ પતિ ગઈ તારી બધી ઉઘરાણી, નંદ રાણી તારા માંગણા. કહેવાનો અર્થ, તમારા આંગણે સારો પ્રસંગ આવે, તમારા આંગણે મીઠુડા મહેમાન આવે, જો માણસની તૈયારી હોવી જોઈએ. તમારા આંગણે તમે ચોખાના દાણા નાખો એટલે ચકલા ઉતરે, તમારા આંગણે તમે જાહેરના દાણા નાખો તો કબૂતર ઉતરે. ટૂંકમાં ચણ નાખો, પરબડી બાંધો તો પંખી પાણી પીવા આવે, લીલો ચારો નાખો તો ગાયું આવે, ઉકરડા કરો તો ગધેડા આવે. આપણું શું આયોજન છે એના ઉપર આધાર. ઘણા નથી એને આ છે સમજો, અમુક તો ઉપેલી હું કામ આવ્યા ને હજી ખબર નથી, બોલો એને. આખું આખું ઓડિયો હિલોળા કરતું હોય ને એમાં આનંદની સર્કિટ જ ન હોય. લોભિયું ને ઈર્ષાળું હાવ. હિંગરોટિયું મરસું હોય ને લાલ, એવું વળ ખાઈને પીડ્યું હોય. આખો આખો મંડપ દાંત કરતો તે બીજા સમજો હું કરો. અને બહુ કોઈક આ રૂપિયા આવી રીતે રૂપિયાની ઘોર કરે ને તો એ બેઠું બેઠું શું કહેते ખબર? સત્યના શાળા, લક્ષ્મીનું અપમાન કહેવાય. તારે તો એક અપમાન કરવા જેવું છે નહીં. ત્રીજી વાત, ડાયરા માથે રૂપિયા ઉડે એનો માણસ વિરોધ અમુક અમુક કરે. આ 2012 ઉડે ન્યા કેમ ના વિરોધ કરવા ન જાતા?
આ તો ગાયોના ચારામાં જાહે, આ તો ચણ્યુંમાં જાહે, આ કઈ કલાકાર તો લઈ જવાના નથી. તોય ઘણા ઘણાને ખબર હોય તોય ત્યાં આમ પાછા ઓલામાં મેસેજમાં લખે કલાકારોએ કાપો વાળ્યો. હું કામ એને દુહો પાકો નો છો ને એમાં એને નગર એને જમાવી થી જ તે હાબળો. હા ખરેખર જીવન જીવન છે ને એ છોકરા બે જાવ બેઠા, હવે બે જાઓ, બે જાઓ મારો દીકરો, બે જાઓ. હા કૃષ્ણ ભગવાન પગે લાગીને બે જાઓ ને મારો દીકરો. ખરેખર આમ તમને આમ ખરેખર આ બાળકોને આવી રીતે કામ કરતા જો મને નવાઈ લાગે. નગર અવડા અવડા તો આપણે નહોતા 40 વર્ષ પહેલા, અને આમ કામ કરતા આપણે. રામ રામ કરો, આપણે તો હોઈએ પાર્કિંગમાં, અને આપણે હોય ને ગામમાં હવા હો તો કોઈ હોયો જાય રામ રામ કરો. પણ હકીકત કહો, જે ઉંમરે જે વસ્તુ સારી લાગતી એ લાગે. જે વસ્તુ જે ઉંમરે 5 વર્ષનો છોકરો હાથમાં હળી લઈ અને વાહનમાં લઈ હવા કાઢતો હોય, ભલે આપણે હવા જાય પણ ગમે બહુ, એના હાથમાં હળી શોભે. 80 વર્ષનો બાપો હાઠીકા ભરાવતો હોય તો ઠૂમ ગાંડો લાગે. આ નાનું એવું બાળક ગુલ્ફી ખાતું હોય, રગેડા વૈયા જતા હોય તો રૂડું લાગે. મમ્મી આમ લૂસતી જતી હોય. એ જગ્યાએ કોઈ ભાભો ગુલ્ફી ખાતો હોય તો મોઢામાં દાંત નો, આપણને એમ થાય કે આ ગુલ્ફી નહીં, આ વેયું વહી જાય. ખરેખર જે વસ્તુ જે ઉંમરે સારી લાગતી એ લાગે. પાણીપુરી ખાવી જોઈએ, ખાવું બધા, આપણે વાંધો નથી, પણ એ કાંઈ ડોસ્યું ન ખવાય. મોઢામાં દાંત ન હોય, લાવો જ એક બે હું ખાવ, ન ખવાય. એ જવાનીનું છે બધું પ્રોગ્રામ. આ ખરેખર દાંત નો મોઢામાં હોય ને તમે જોજો, અને પાણીપુરી મોઢામાં નાખજો, પિસ્કારી થાય સીધા. ભૂકો ભાંગવાનો જ નથી. નહીં, જે ઉંમરે જે સારું લાગતું. હું આ જે વિષય બહાર નથી જતો, સાંભળી લેજો. ભગવાન કૃષ્ણ આપણે શીખવે છે કે તમારી ઉંમર કઈ છે ત્યારે તમારે શું કામ કરવું જોઈએ. ગોવાળિયા ભેગી વાહણી વગાડી છે. 7 વર્ષનો બાળક યમુનામાં સ્નાન કરતી ગોપીઓના વસ્ત્ર ચોરે છે, કદમના ઝાડ ઉપર ચડી જાય છે. અને જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને એ જ પાછો સમય આવે ત્યારે દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે. એ તાકાત હોય સાહેબ, એ કૃષ્ણ. એ ગોવાળિયા ભેગો વાહણી પણ વગાડી શકે, ગૌધન ચારતા ચારતા એ ગાયો પણ ચારી શકે, અને અર્જુનના રથના ઘોડા પણ હાંકી શકે. એ વાહણી પણ વગાડી શકે, પંચજન્ય શંખ પણ કુરુક્ષેત્રના મેદાનમાં ફૂંકી શકે. એ ગોપીઓ સાથે ગીત પણ ગાઈ શકે. અને એના એ જ કૃષ્ણ યુદ્ધના મેદાનમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનામ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભાગવત ચરિત્ર વાંચો ને ભગવાન કૃષ્ણનું, એ આપણને જીવતા શીખવાડી દે કે મા દીકરાનો પ્રેમ, જશોદાનો અને કૃષ્ણનો પ્રેમ કેવો હોય. ગામમાં કેમ હળી મળીને રહેવાય, આ કૃષ્ણ શીખવે છે. એક પણ વ્રજનો માણસ ભગવાન કૃષ્ણના ગોવાળિયાની ટીમમાં ન બને એવું બને નહીં. એક રસ કરી નાખ્યું વ્રજને. તો મિત્ર કેવો હોય. કંસ સાથે યુદ્ધ કેમ કરી શકાય. 11 વર્ષનું બાળક સાહેબ ચાણુર મલનો ભૂકા કાઢ નાખે. ડાબા હાથને એક જ ઠપાટે ચાણુર મલને મારી નાખે. બોલો, વાતો કરતા કરતા ભગવાન કૃષ્ણને લઈ ગયા ત્યાં. આ ભાગવતમાં અદ્ભુત કથાઓ છે. આ મલયુદ્ધ છે. આખી દુનિયાના તમામ રાજાઓ પોતપોતાના મલોને લઈને આવ્યા છે. વર્લ્ડ કપ હતો. આયોજક શ્રી 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 મહારાજ કંસ. હે આજે આવતો કંસ તો હોય કઈ જેવી તેવી વાતું છે. કંસ હોય કે રાવણ હોય, કઈ જેવા તેવા પાત્રો સાહેબ. કોથળી પીને રાવણ નો થઈ જવાય. દિયા છે હવે જે હોય એટલે હોય એ આવો, તારી બાપ પોલીસની ગાડી આવે, મંડી ઠેકી જાય. આ ઘડીએ આ જે તાકાત જે છે, ચાણુરમલ છે એ બધામાં વિજય પ્રાપ્ત કરતો કરતો આવતો હતો. અને કંસે નક્કી કરી લીધું કે હવે ચાણુરમલ થી કોઈ તાકાત વાળો મલ ન હોઈ શકે. હવે આની સામે કૃષ્ણને રજૂ કરી ગયું.
ઉદ્ઘોષકે તરત ઘોષણા કરી કે હવે ચાણુરમલની સામે મલકુસ્તી કરવા માટે નંદગાંવથી પધારેલ નંદરાય કૃષ્ણ ઈ હવે ચાણુરમલનો સામનો કરશે. હવે ક્યાં ચાણુરમલ, ક્યાં ભગવાન કૃષ્ણ, 11 વર્ષની ઉંમર. હવે ત્યારે ઘટના કેવી બને ખબર? કૃષ્ણ ભગવાન હાથ જોડતા જોડતા આવે છે. મહારાજ કંસને કહે છે, મહારાજ હું ક્યાં બાળક, ક્યાં ચાણુરમલ, ક્યાંક મારી હેડીનો ગોતો ને. લે બિલકુલ ખોટું નથી બોલતા, મારી હેડીનો ગોતો ને, ક્યાં તમે મને ચાણુર, અને હું તો અહીંયા જોવા આવ્યો છું, હું કોઈ મલ નથી, તમે મને કેમ ઓસીતા આવી રીતે? ત્યાં ચાણુરમલ પાછળથી ખંભો પકડ્યો, હવે રજૂ થઈ ગયો, ચાલે. કૃષ્ણે શું કીધું ખબર? હું તને ક્યાં કાંઈ કહું છું. શું કીધું? હું તને ક્યાં, એટલે મરી ગયો તો ત્યાં ગોબો ઉપડી ગયો અને ન્યાલી સલામ મારી અને સીધા જે ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠો તો ત્યાં કૃષ્ણ પહોંચ્યા, એક થપાટ મૂકી માથા ઉપર મુંગટ ઉડી ગયો અને આમ કહેવાય કંસને આવી રીતે વાળ પકડી પોતાના ખંભા ઉપર લઈ અને કંસને મેદાનમાં ઘા કર્યો. આ પહેલી વાર જે નંદગાંવથી હારી આવેલા હતા, નંદ બાબાથી માંડીને બધા મિત્રો, એ બધાને થયું આ લે આ આપણી વચ્ચે રહેતો હતો. એક 11 વર્ષનું બાળક આવી રીતે કંસને ખેંચીને ઘા કર્યા છે, ત્યારે આશ્ચર્ય કેવું થયું છે કે આ છે કોણ? અને અવડો મોટો વ્યક્તિ દેખાણા છતાંય પાછો એને સ્વીકારવો નહીં, એને ઓળખી ન શકવું. તો અત્યારે મને એવું લાગે છે કે આ ભાગવત કાર્ય જેના ઘરે જે માણસો આયોજન કરે છે ને સાહેબ, એને પરમાત્માએ જ મોકલ્યા છે. જાઓ તમે સંપત્તિ અમારા ગાન માટે, અમારા કથાઓ માટે તમે જાઓ, વાપરો. આ બધાને ઓળખવા એ પરમાત્માની કૃપા છે. આવા હારા હગા રાખજો. હા, અને એની જ વાતું રહી ને, ફલાણા ભાઈ ભાગવત બૂસ મારું ના સન્માન થાય કોઈ દી ભેળા ક્યાં કે આને 3 મંડળીના બૂસ માર્યા છે, એને ટેજ ઉપર લાવો ના, એને કોઈ યાદ ન કરે. નામ તો જે પરમાત્માની સાથે જોડાયેલા હોય. એટલે હું હંમેશા કાર્યક્રમમાં કહું કે મિત્ર એવા જ રાખજો. આ દિગ્ભા નામે એમના પિતાશ્રી અની કાકા અહીંયા દિગુભા જેની પાસે ભણ્યા એ શિક્ષક અહીંયા બેઠા. દિગુભા જેની પાસે ભૈલુભાઈ ભણ્યા છે એ શિક્ષક અહીંયા છે. તો અમે આ મિત્રો ક્યારેક બેઠા ત્યારે વાત કરીએ અમે કે જેટલા મિત્રો રાખો એ પરફેક્ટ, ભલે 5 રાખવા, પણ એ તમને ખબર ન પડવા દે તમારે સુખ છે કે દુઃખ છે. તખતદાનજીની સોરી કાકબાપુની એક કવિતા છે, પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. હા, પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો. આવો ભેરું આવો, ભાઈ 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 હો. જો આ ભાઈ બંધ અમારા બિપિનભાઈ સઠિયા, તાળવીના ગળાથી વધાવો સાહેબ. આ આપણો મહેમાન આવ્યા. વાહ વાહ દયાળો, પધારો પધારો બિપિનભાઈ.